યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીના નવા નિયમો સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। યુપી, નવી દિલ્હી સહિતના રાજ્યોમાં સવર્ણોના વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે। હવે ગુજરાતમાં પણ નવા નિયમો સામે વિરોધના પડઘમ સાંભળવા લાગ્યા છે। સુરત અને રાજકોટમાં બ્રહ્મ સમાજે આવેદન પાઠવી નિયમોના અમલીકરણ સામે આકરી ચીમકી ઉચ્ચારી છે, જ્યારે મહેસાણામાં પાટીદાર સમાજ દ્વારા નવા નિયમોને બંધારણીય ભાવના વિરુદ્ધ ગણાવી તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી હતી। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને ગઈ 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને નોટિફાઈડ કર્યા હતા। એ અંતર્ગત કોલેજ યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે વિશેષ સમિતિ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેમાં સમિતિ ખાસ કરીને SC, ST અને OBC સ્ટુડન્ટની ફરિયાદો સાંભળશે। આ વ્યવસ્થા જનરલ કેટેગરીના સ્ટુડન્ટ વિરોધી હોવાનું કહીને વિરોધ શરૂ થયો છે। દર્શક મિત્રો, ઉલ્લેખનીય છે કે 2016માં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા અને 2019માં ડૉક્ટરનું ભણતી દલિત વિદ્યાર્થીની પાયલ તડવીએ આત્મહત્યા કરી હતી। બંને કોલેજમાં જાતીય ઉત્પીડનથી કંટાળીને આ પગલું ભર્યું હતું। ત્યારે કોલેજમાં થતા જાતીય ભેદભાવ રોકવા માટે યુજીસીએ નવા નિયમો બનાવ્યા છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે। આજ રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે અમે વર્તમાનમાં યુજીસીનો જે નવો કાયદો આવ્યો છે, જે કાનૂન પાસ થયો છે, તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। કલેક્ટરશ્રીને તમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ, પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય, વર્તમાનમાં આ જે યુજીસીનો કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે, સમાન કાયદો મળે, એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ।